વેકેશન પછી ક્લાસની હાલત, મારી નવી શાળાના ક્લાસની હાલત જોઈ શકો છો મિત્રો. અમારી નવી શાળા 4-5 દિવસ જ વેકેશન પહેલાં મેં અહીં જોબ કરી છે. વેકેશન પછી અમારા ક્લાસની હાલત. આ બારીઓ ખરાબ છે, ત્યાંથી પણ વાંદરા ઘૂસી જાય છે. આપ જોઈ શકો છો મારા ક્લાસ. અમારો ક્લાસ પાછળ પણ અહીંયા ગંદકી તમે જોઈ શકો છો. આ બધું સાફ કરવું પડશે, નીટ એન્ડ ક્લીન કરવું પડશે. જોઈ શકો છો તમે. ક્લાસની પાછળ જ ઉકેડા જેવું બનાવેલું છે, અહીંયા સાફ કરી દઈશું આપણે. આ ક્લાસ સિન્ટેક્સ, આખો ક્લાસ સિન્ટેક્સનો છે. આખી શાળામાં લગભગ એક જ આ ક્લાસ છે જે સિન્ટેક્સનો બનેલો છે. ઉપર પણ થર્મોકોલનું હશે ગમે ત્યારે, એ નીકળી ગયેલું છે, તમે જોઈ શકો છો. અમારો ક્લાસ ક્લાસની ગંદકી જોઈ શકો છો તમે. ઉંદરે આખું ટેબલ બગાડી દીધું છે. આ જુઓ, આખું ટેબલ મિત્રો જોઈ શકો છો. આખું ટેબલ ગંદુ થઈ ગયેલું છે. ક્લાસ અમે 99% બધો ખાલી કરી દીધો છે. જોઈ શકો છો આખો ક્લાસ ખાલી. હવે આની થશે સફાઈ. એક જ બાળક મારી જોડે છે જેમાં રોગીઓ ઉતારે છે. ઉપરની સંપૂર્ણ સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. દિવાલોની પણ લગભગ 90% જેવી સફાઈ થઈ ગઈ છે. ધીરે ધીરે સાફ થશે એટલે થઈ જશે. હવે તળિયું બાકી રહ્યું છે. હવે તળિયું સરસ મજાનું વાળી અને ક્લાસને ધોઈ નાખીએ અને દરેક વસ્તુ સાફ સફાઈ કરીને અંદર લાવીએ. મિત્રો બાળકો બહુ ઓછાયેલા છે. તમે જોઈ શકો છો કે આ રૂમ આટલો સાફ મેં કરી દીધો છે. નીચે તળિયું કમ્પ્લેટ. મજા આવે છે. ઘરે કામ કરવાની મજા ના આવે, પણ શાળાની અંદર કામ કરવાની ખૂબ મજા આવે. મોજથી કરવાનું કામ. મજાનો રૂમ ચોખ્ખો થઈ ગયો છે. હવે એને એકવાર ધોઈ નાખીએ, પછી બહારના બધા સાધનો ધોઈ અને વ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો ક્લાસ સાફ થઈ ચૂક્યો છે. આજે સરસ મજાનો ક્લાસ ચોખ્ખો, નીટ એન્ડ ક્લીન અમે બાળકોની સાથે મળીને કરી દીધો છે. ધીરે ધીરે હજી સુવ્યવસ્થિત સફાઈ કરીશું અને સુવ્યવસ્થિત ક્લાસ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો.